હેલો સ્ટુડન્ટ્સ, મારું નામ છે ચિરાગ પીપલિયા. આજથી આપણે ધોરણ 11નું ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના વિશે જોવાનું છે. તો આ ચેપ્ટરમાં જનરલી આપણે થોડી ઘણી થિયરી આવે છે. એમાં શરૂઆતમાં કોસેલ લુઈસ અભિગમ આવે છે, ત્યારબાદ વિસ્પર થિયરી કે જે એટલે વેલેન્સ બોન્ડ, વેલેન્સ સેલ, ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન થિયરી, એટલે કે જે આપણું ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષણ જે હોય છે. ઇલેક્ટ્રોન પેર એટલે કે જે એટમ હોય જ્યારે એ બીજા એટમ સાથે કમ્બાઈન થતો હોય, તો એમાં જે આઉટર મોસ્ટ સેલમાં જે ભાઈ ઓર્બિટલમાં જે ઇલેક્ટ્રોન હશે એ એકબીજા સાથે પેર બનાવતા હોય, એ ઇલેક્ટ્રોન વિશે જોવાનું છે. ત્યારબાદ વીબી થિયરી આવે. વીબી એટલે વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ ને કહેવાય સંયોજકતા બંધનવાદ. ત્યારબાદ એમઓટી આવે છે, એટલે કે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, એટલે કે આણ્વીય કક્ષકવાદ. તો જનરલી આટલી થિયરી આપણે શરૂઆતમાં જોવાની છે. તો એમાં પહેલાં કોસેલ લુઈસની થિયરી આવે છે. એની પહેલાં આપણે થોડુંક બેઝિક લેવલથી ચાલુ કરીએ. જેમ કે રાસાયણિક બંધન છે એટલે થાય શું કામ થાય છે રાસાયણિક બંધન, અને કોની વચ્ચે કેવી રીતે રાસાયણિક બંધન થાય છે. તો એમાં જે એટમ હોય એટલે કે અણુ અને પરમાણુ, એના વિશે તો તમને ખ્યાલ જ હશે. અણુ પરમાણુ, અણુ અને પરમાણુ આ બંને અણુ છે એ કોઈ બીજા અણુ સાથે પણ કમ્બાઈન કરી શકે, પરમાણુ છે એ પણ કોઈ બીજા પરમાણુ સાથે કમ્બાઈન કરી શકે. આવી રીતે જો એકબીજા સાથેથી જોડાવવા માટે આ એકબીજા સાથે જ્યારે જોડાતા હોય ત્યારે એમાં એક ટાઈપનું એટ્રેક્શન ફોર્સ એટલે કે આકર્ષણ બળ છે એ લાગતું હોય. એ આકર્ષણ બળ જે લાગે છે એને જ શું કહીએ છીએ આપણે? રાસાયણિક બંધન. માની લો કે કોઈ એક આપણે એક્ઝામ્પલ દઉં તમને, તો ક્લોરીન છે, ક્લોરીન એ કોઈ બીજા તત્વ સાથે સંયોજાવા માટે એક ટાઈપનું એટ્રેક્શન ફોર્સ લગાડશે. એટ્રેક્શન ફોર્સ કઈ રીતે લાગશે? તો કે એમાં જે ઇલેક્ટ્રોન હશે, એમાં જે વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે જે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે જે ઇલેક્ટ્રોનની સંયોજાવા માટે જે બહારની કક્ષામાં રહેલા હોય છે. જો એટમ આ સેન્ટરમાં ન્યુક્લિયસ હોય, એની આજુબાજુમાં કે એલ એમ એન આ બધી કક્ષાઓ હોય. એમાંથી જે સૌથી બહારની કક્ષા હશે એ બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય, એ ઇલેક્ટ્રોન શું કરતા હોય? કોઈ બીજો અણુ જ્યારે આવતો હોય, પરમાણુ, તો એ બીજા પરમાણુ પાસે પણ બહારની કક્ષામાં કંઈક ઇલેક્ટ્રોન હશે. તો આ બંને જે ઇલેક્ટ્રોન છે, આ બે પરમાણુ જ્યારે નજીક આવશે ત્યારે શરૂઆતમાં સૌથી પહેલાંમાંથી કોણ અડશે? તો કે આ જે બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન હશે એ એકબીજાના સંપર્કમાં આવશે, કેમ કે એ સૌથી બહારની કક્ષામાં હોય છે. અને પછી શું થાય છે? આ બંને વચ્ચે બંધ બને છે. હવે એ બંધ ઘણા બધા પ્રકારના હોય. સહસંયોજક બંધ હોય, આયનીય બંધ હોય, કોવેલેન્ટ વાન્ડરવાલ્સ બંધ હોય, એમ અલગ અલગ ટાઈપના ઘણા બધા બંધ છે એ આવે છે. એમાંથી આપણે આમાં સહસંયોજક બંધ, આયનીય બંધ એવા બધા બંધ છે એ આપણે જોવાના છે. તો આમાં પહેલાં રાસાયણિક બંધન થાય છે શું કરવા? આ બેને શું એવી જરૂર પડે છે રાસાયણિક બંધન કરવાની? તો આમાં જે કોઈ પણ પિરિયોડિક ટેબલ આપણું લઈ લઈએ, આવર્ત કોષ્ટક, એમાં મોસ્ટ ઓફ ઘણા બધા એવા તત્વો છે કે જે પહેલેથી જ સ્ટેબલ હોય છે. જેમ કે આપણા ઉમદા વાયુઓ. આ ઉમદા વાયુઓ છે એને રાસાયણિક બંધનની કોઈ જરૂર નથી. પણ ઉમદા વાયુઓ સિવાયના જેટલા પણ તત્વો આવેલા છે આવર્ત કોષ્ટકમાં, ઉમદા વાયુઓ સિવાયના જેટલા તત્વો આવેલા છે એ બધા જ અનસ્ટેબલ હોય. અનસ્ટેબલ હોય એટલે શું કરે? સ્ટેબલ થવા માટે એટલે કે સ્થાયી બનવા માટે કોઈ બીજા તત્વ સાથે સંયોજન કરે. હવે સંયોજન શેનું કરશે? તો કે ઇલેક્ટ્રોનનું સંયોજન કરશે. અને એની જે ઇલેક્ટ્રોનીય રચના હોય એ કોના જેવી કરી નાખે? આ ઉમદા વાયુઓ એટલે કે નોબલ ગેસ જેવી. ઉમદા વાયુઓની
સમૂહ છે એનો સમૂહ એ ક્યાં આવેલો છે? આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ સૌથી જે છેલ્લો સમૂહ આવેલો છે એ શેનો છે? ઉમદા વાયુઓનો છે. તો બધા જ તત્વો છે આવર્ત કોષ્ટકના એ કોના જેવા બનવાનો પ્રયત્ન કરતા હોય? ઉમદા વાયુઓ જેવી બનવાનો પ્રયત્ન કરતા હોય. તો આ કઈ રીતે બને, કઈ રીતે પ્રયત્ન કરે? તો કે એક્ઝામ્પલ તમને આપું, જેમ કે સોડિયમ છે, તો સોડિયમ છે એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 1 હોય, એટલે કે જે આખો પહેલો સમૂહ છે એની સંયોજકતા કેટલી છે? +1. બીજા સમૂહની કેટલી છે? +2. એવી રીતે આખા સમૂહની જે બધી ઇલેક્ટ્રોન રચના હતી એ આગળના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા છીએ. તો આ Na સોડિયમ જે છે એની સંયોજકતા કેટલી છે? +1. આ +1 હોય એનો મિનિંગ શું હોય? તો કે આમાં એક ઇલેક્ટ્રોન જો નીકળી જાય, જો આમાંથી એક ઇલેક્ટ્રોન નીકળી જાય એટલે શું બન્યો હોય? +1 બન્યો હોય. હવે આ એક ઇલેક્ટ્રોન શું કામ નીકળો? તો કે આની પાસે એક જે વધારાનો ઇલેક્ટ્રોન હશે એ વધારાનો ઇલેક્ટ્રોન જો નીકળી જાય તો આ +1 બની જશે અને ઉમદા વાયુઓ જેવી આની ઇલેક્ટ્રોન રચના થઈ જશે. એટલા માટે શું થાય કે આ એક ઇલેક્ટ્રોન કોઈક બીજા તત્વને આપી દે. હવે આની સામે બીજું તત્વ એવું પણ હોવું જોઈએ કે જેને એક ઇલેક્ટ્રોન ઘટતો હોય. જેમ કે ક્લોરીન છે, તો ક્લોરીન છે એની સંયોજકતા કેટલી હોય? એની સંયોજકતા 7 હોય. 1 2 3 4 5 6 અને 7. તો આ 7 જ ઇલેક્ટ્રોન રચના આની કેટલી? બાહ્ય કક્ષામાં આના ઇલેક્ટ્રોન કેટલા હશે? 7 ઇલેક્ટ્રોન હશે. તો આને અષ્ટક પૂરું કરવા માટે ક્લોરીનને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? તો કે 1 ઇલેક્ટ્રોન જોઈએ છે. તો એ 1 ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યો? તો કે આ જે સોડિયમ છે એ સોડિયમ આને 1 ઇલેક્ટ્રોન આપી દેશે. એટલે આ બંને વચ્ચે શું બની જશે? બંધ બની જશે એક ટાઈપનો. એટલે બંધ એટલે આપણે ટેક્સ્ટ બુકમાં આવા લીટા કરીએ છીએ, બાકી બે તત્વો વચ્ચે કોઈ પણ જાતનો લીટો કે દોરી બાંધી હોય નહીં. એ ખાલી એક ટાઈપનું એટ્રેક્શન ફોર્સ હોય કે જે આપણે કેમ સૂર્ય હોય તો સૂર્ય છે એના આજુબાજુ બધા ગ્રહો છે એ પરિક્રમા પ્રદક્ષિણા કરતા હોય છે. એને કોઈ દોરી કે નાડું મોટું કંઈ જાડું એવું બાંધ્યું નથી. એક ટાઈપનું એટ્રેક્શન ફોર્સ હોય છે કે જેનાથી શું થાય છે? એકબીજાની નજીક આવે છે અને સંયોજાય છે. એમાંથી આજે સોડિયમનો વધારાનો ઇલેક્ટ્રોન હતો એ કોને આપી દીધો? ક્લોરીનને, કેમ કે એની પાસે ઘટતો હતો. એટલે બે સામે સામે થઈ ગયા. તો આ સોડિયમ અને ક્લોરીન એ બંધ બનાવશે અને શું બની જશે? NaCl, સોડિયમ ક્લોરાઇડ બની જશે. આ સોડિયમ ક્લોરાઇડ બન્યું, એમાં જે આ વચ્ચેનો બંધ છે ને, આ બંધ કયા ટાઈપમાં આવશે? આયનીય બંધ કહેવાય. અને શું કેવો બંધ કહેવાય? અને આયનીય બંધ. એ આગળ આપણે હજી એનો એક સેપરેટ ટોપિક આવે છે એટલે ત્યારે ડિટેલમાં જોશું આપણે. પણ આ આયનીય બંધ આને શું કામ કહેવાય? કેમ કે આ જો બંને આયન બન્યા છે, એક ધન આયન બન્યો છે, એક ઋણ આયન બન્યો છે. એટલે એ બંને વચ્ચેનો જે બંધ બને છે એને શું કહેવાય? આયનીય બંધ કહેવાય. હવે આ જે કોસેલ લુઈસ છે, કોસેલ લુઈસ નામના વૈજ્ઞાનિકે એને આ કોમ્પ્લેક્સ થિયરી હતી. આ લગભગ ક્યારે કોસેલ લુઈસે જ્યારે બોહર્સ મોડલ આવ્યું હતું ને, બોહરનું મોડલ, બોહરનું પરમાણ્વીય નમૂનો, એની આજુબાજુમાં કોસેલ લુઈસે શું કર્યું હતું? એના અભિવાદ જે હતો એ પ્રસ્તુત કર્યો હતો. એને ઘણી બધી વસ્તુ કીધી ઇલેક્ટ્રોનને લગતી અને આ એટમનું જે સ્ટ્રક્ચર હતું એના લગતી. કેમ કે પહેલાં શું કરતા? બધાને અલગ અલગ નામ આપતા, પણ કોસેલે શું કીધું કે જે આપણો આ પરમાણુ હશે એમાં આ ન્યુક્લિયસ અને આજે એની કક્ષાઓ હોય 1 2 3 અને જે ચોથી કક્ષા એટલે કે જે છેલ્લી કક્ષા હશે, આમાં આ જે છેલ્લી કક્ષા હશે એ છેલ્લી કક્ષાને એક સેપરેટ રાખી. બાકી બધું આજે અંદરનું જે છે આ એક અંદરની બધી કક્ષાઓ અને એની સાથે ન્યુક્લિયસ પણ, આ બધાને કોસેલે શું કહી દીધું? એને કર્નેલ નામ આપી દીધું. આ અંદરનું જે છે એનું શું નામ આપ્યું? કર્નેલ. એટલે કે કોષ જે આપણો આ પરમાણુ છે એની અંદરનું કેન્દ્ર, અને બીજું શું? તો કે આ જે બહારની જે બીજી કક્ષાઓ છે, છેલ્લી કક્ષા નહીં પણ એની અંદરની બધી જ કક્ષા અને એના
ઇલેક્ટ્રોન, એને શું કહી દીધું? એને કર્નેલ કહી દીધું. અને જે બહારની કક્ષા હોય એ બહારની કક્ષામાં જો કોઈ પણ તત્વ હશે એને સ્થાયી થવા માટે બહારની કક્ષામાં અષ્ટક પૂર્ણ હોવું જરૂરી છે. અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોન. 8 ઇલેક્ટ્રોન છે એ બહારની કક્ષામાં હોવા જોઈએ. એ પછી ગમે તેમ કરે, એક ઇલેક્ટ્રોન કોઈને આપી દઈએ અથવા તો બીજા પાસેથી લઈ લઈએ, પણ ટૂંકમાં અષ્ટક એટલે એક ટાઈપનું, એટલે એવું જરૂરી નથી કે 8 જ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. ટૂંકમાં જે છેલ્લી કક્ષા હોય ને એ છેલ્લી કક્ષા અધૂરી ના હોવી જોઈએ, કાં તો આખી ખાલી હોવી જોઈએ, કાં તો કમ્પ્લીટલી ભરેલી હોવી જોઈએ. તો જ જે તે તત્વ છે એ સ્ટેબલ બની શકે, એટલે કે સ્થાયી બની શકે. અને આ બીજું સ્થાયી કોણ છે? તો કે ઉમદા વાયુઓ, એટલે કે એના જેવા બનવાની ટ્રાય કરે છે. કઈ રીતે? ઇલેક્ટ્રોનની ફેરબદલી. 2 રીતે સ્થાયી બનશે. કોઈ પણ તત્વ 2 રીતે સ્થાયી બને. પહેલું ઇલેક્ટ્રોનની આપલે. પહેલું શું? ઇલેક્ટ્રોનની આપલે. અને બીજું ઇલેક્ટ્રોનની ભાગીદારી. ઇલેક્ટ્રોનની આપલે અને ઇલેક્ટ્રોનની ભાગીદારી. એમાંથી આ ઇલેક્ટ્રોનની આપલેનું એક્ઝામ્પલ આ છે. જો સોડિયમે ઇલેક્ટ્રોન આપ્યો, ક્લોરીને ઇલેક્ટ્રોન લઈ લીધો, તો આ શું થયું? આપલે દીધી, આપલે થઈ ગઈ. હવે બીજો ટાઈપ કયો આવે છે? ઇલેક્ટ્રોનની ભાગીદારી. ઇલેક્ટ્રોનની આપલેથી કયો બંધ બને છે? તો કે આયનીય બંધ. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કયો બંધ બનશે? સહસંયોજક બંધ. બીજો ટાઈપ કયો છે? કઈ રીતે સ્થાયી બની શકે? તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કઈ રીતે? તો કે અમુક એવા તત્વો હોય છે કે જેને ઇલેક્ટ્રોન આપી દેવો પોસાય એમ ન હોય. કેમ કે એ પોતાને પણ ઘટતો હોય, તો એ બીજાને ક્યાંથી આપી શકે? આપણી પાસે જાજા રૂપિયા હોય તો આપણે કોઈકને સલાહ કરી શકીએ કે ભાઈ આલે થોડાક પૈસા તું રાખ, તારે જરૂર છે. પણ આપણે જ ઘટતા હોય તો આપણે બીજાને તો આપવાના જ નથી. તો એ શું કરે? 2 વચ્ચે ભાગીદારી કરી લે. એટલે જો ક્લોરીન છે, ક્લોરીન, આની સંયોજકતા કેટલી હોય? 7 હોય. હમણાં મેં તમને કીધું હતું. 1 ઇલેક્ટ્રોન ઘટતો હોય, એટલે 1 ઇલેક્ટ્રોન એને ઘટે છે તો એ બહારથી લેવો પડે. તો આ 7 ઇલેક્ટ્રોન હોય, 1 2 3 4 5 6 અને આ 7. તો આ 1 ઇલેક્ટ્રોન હજી અહીંયા અષ્ટક પૂરું થવામાં આને 1 ઇલેક્ટ્રોન ઘટે છે. તો હવે આની સામે બીજો ક્લોરીન આવે, તો બીજો ક્લોરીન હશે એ પણ આના જેવો જ હશે. એની પાસે 7 જ ઇલેક્ટ્રોન હશે. 1 2 3 4 5 6 અને 7. તો આની પાસે પણ 7 ઇલેક્ટ્રોન છે, આની પાસે પણ 7 ઇલેક્ટ્રોન છે. તો આને પણ આપી ન શકે અને આ ઇલેક્ટ્રોન આને પણ આપી ન શકે. એટલે આ બંને શું કરે? તો કે ભાઈ આને તો એકબીજામાં આપલે તો થઈ શકે એમ નથી. તો આ જે એક ઇલેક્ટ્રોન છે ને એ 2 વચ્ચે ભાગમાં રાખે. આને જ્યારે જરૂર પડે ત્યારે આ 2 ઇલેક્ટ્રોન આને જ્યારે જરૂર પડે ત્યારે આ 2 ઇલેક્ટ્રોન આ ક્લોરીનના. એટલે બંનેનું કામ થઈ ગયું. જો આની પાસે 1 2 3 4 5 6 7 અને 8, આનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. આ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ નીચેવાળા ક્લોરીન છે એના પણ આ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે આવી રીતે જે બંધ બને, આ 2 ઇલેક્ટ્રોનથી બંધ બની જશે. એટલે આવી રીતે જે બંધ બને એને કેવો કહેવાય? સહસંયોજક બંધ. સહસંયોજક બંધ ખ્યાલ આવી ગયો કેવી રીતે બને? ઇલેક્ટ્રોનની જ્યારે એકબીજા સાથે ભાગીદારી થાય, આપી નથી દેતા, શું કરે છે? ખાલી ભાગીદારી કરે છે. એનાથી કયો બંધ બનશે? સહસંયોજક બંધ. હવે આજે હું ટપકા કરું છું ને, ઇલેક્ટ્રોન જ્યારે ગણું ત્યારે આ ટપકા કર્યા મેં. આ બધા શું છે? આ લુઈસ ડોટ, એટલે કે લુઈસ સંજ્ઞા છે. આ લુઈસે શું કીધું હતું? કે જે ઇલેક્ટ્રોન હોય ને, જે સંયોજકતા ઇલેક્ટ્રોન, એટલે કે જે પાર્ટિસિપેટ કરતા હોય, ભાગ લેતા હોય, શેમાં? સંયોજન થવામાં. એ બધા ઇલેક્ટ્રોનને શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન. સંયોજકતા
ઇલેક્ટ્રોન. બીજા શબ્દમાં કહું તો એની વેલેન્સી છે કે જે સંયોજકતા મેં તમને કીધી હતી કે આખા સમૂહમાં એક એક સંયોજકતા હશે. પહેલા સમૂહની +1 હશે, બીજા સમૂહની +2 હશે, હેલોજનની -1 હોય, ઓક્સિજનવાળા સમૂહની -2 હોય, કાર્બનવાળા સમૂહ છે ચાલ્કોજન સમૂહ એની +4 છે. તો આવી અલગ અલગ આખા સમૂહની સંયોજકતા હોય છે. એ સંયોજકતા જ છે ને, જેટલી સંયોજકતા હોય ને એટલા ટપકા કરવાના. એક્ઝામ્પલ તમને આપું તો, ને આ બીજું જો સહસંયોજક છે એ શેમાં જો જનરલી મોસ્ટ ઓફ સહસંયોજક બંધ છે ને એ બે સરખા પરમાણુઓ વચ્ચે હોય છે. અલગ અલગ પરમાણુઓમાં પણ હોય, પણ વધારે પડતા શેમાં હશે? આ સરખા જે પરમાણુ હશે, ક્લોરીન ક્લોરીન છે, પછી હાઇડ્રોજન હાઇડ્રોજન છે, એટલે કે H2. આ જે હાઇડ્રોજન હોય ને એને અષ્ટકનો નિયમ લાગુ નથી પડતો, કેમ કે હાઇડ્રોજનની કેપેસિટી જ કેટલી છે? 2 ઇલેક્ટ્રોનની છે. તો આ હાઇડ્રોજન છે એ કેના જેવું બનવાની ટ્રાય કરે? એની સામે જે હોય તે એના જેવું, એટલે કે હિલિયમ. ઉમદા વાયુમાં હાઇડ્રોજનની સામે કોણ આવે? હિલિયમ આવે. એટલે આ હિલિયમ જેવું બનવાની ટ્રાય કરશે. હિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 જ ઇલેક્ટ્રોન હશે. તો આ શું કરે? હાઇડ્રોજન એના જેવો બીજો હાઇડ્રોજન ગોતે કે એની પાસે પણ 1 ઇલેક્ટ્રોન હશે. તો આ શું કરી લે? બે ભાગીદારી કરી લે. 2 હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે આ એકબીજાને આપે નહીં, પણ શું કરે? ભાગીદારી કરી લે. અને આને કેવો બંધ કહેવાય? બને એને સહસંયોજક બંધ. તો આવી રીતે સહસંયોજક બંધ છે એ ઘણા બધા તત્વોમાં જોવા મળે છે. જેમ કે F2 છે, H2Cl2, H2O, એમાં અલગ અલગમાં બધામાં સહસંયોજક બંધ છે એ જોવા મળે. હવે આ જે લુઈસ સંજ્ઞા છે એ શું છે? તો કે જે આ સંયોજકતા ઇલેક્ટ્રોન છે, જેમ કે લિથિયમ છે, તો લિથિયમની સંયોજકતા કેટલી હોય? +1. તો એમાં એક જ ટપકું આવે. એના પછી બેરેલિયમ, બેરેલિયમની સંયોજકતા કેટલી હોય? 2. તો એમાં 2 ટપકા. એના પછી બોરોન, બોરોનની સંયોજકતા કેટલી હોય? 3. 1, 2 ને 3. એના પછી આવે કાર્બન, તો કાર્બનની સંયોજકતા કેટલી? 4. 1, 2, 3 અને 4. એના પછી આવે નાઇટ્રોજન, એમાં 1, 2, 3, 4, 5. નાઇટ્રોજન પાસે એની સંયોજકતા કેટલી હોય? 5 હોય. પછી ઓક્સિજન, ઓક્સિજનની સંયોજકતા 6. 1, 2, 3, 4, 5 અને 6. એના પછી ફ્લોરિન આવે, એમાં 7 હોય. આ ફ્લોરિનવાળા સમૂહમાં ક્લોરિન આવે, બ્રોમિન આવે, આયોડિન આવે, એ બધાની સંયોજકતા કેવી હશે? સરખી જ હોય, 7 હશે. 2, 3, 4, 5, 6 અને 7. એના પછી આવે નિયોન. નિયોન શું છે? ઉમદા વાયુ છે, તો એની સંયોજકતા કેટલી હોય? 8. અષ્ટક પૂરું હશે એનું. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આ બધા જે ઉમદા વાયુઓ છે એની સંયોજકતા કેવી હશે? 8 હશે. એટલે એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 8 હોય. આમાં ઇલેક્ટ્રોન આ જે ડોટ છે એનો મિનિંગ શું? તો કે આ લિથિયમ છે ને એમાં જેટલા ટપકા હોય ને એટલા હારે જોડાઈ શકે. અથવા તો અડધે સુધી એવું ચાલશે, પછી શું થઈ જશે? તો કે જેટલા ટપકા ઘટતા હોય એટલા સાથે સંયોજન કરી શકે. જેમ કે આ લિથિયમ છે એની પાસે 1 ટપકું છે, એટલે કે 1 ઇલેક્ટ્રોન છે. તો આને અષ્ટક પૂરું કરવા માટે 8 ઇલેક્ટ્રોન જોઈએ. તો હવે આ લિથિયમ છે એ વિચારે કે શું કરવું હવે મારે, કે આ 1 ઇલેક્ટ્રોન છે એને આપી દેવો કે બીજા પાસેથી 7 ઇલેક્ટ્રોન લેવા. તો સરળ પડે એ કરે. એટલે સરળ આને કયું પડે? તો કે આ 1 ઇલેક્ટ્રોન છે ભાઈ કોકને આપી દેવાય. 7 ઇલેક્ટ્રોન તો કોઈ આને આપે નહીં. એટલે આ શું કરે? લિથિયમ 1 ઇલેક્ટ્રોન આપી દેશે. આ બેરેલિયમ શું કરે? એની પાસે 2 ઇલેક્ટ્રોન છે, તો એ શું કરે? કોઈ બીજા પાસેથી વધારે કેટલા હજી આમાં ઘટે કેટલા હજી? અને 6 ઇલેક્ટ્રોન ઘટે. તો આને કોઈ 6 ઇલેક્ટ્રોન થોડુંક આપે. એટલે આ શું કરે? 2 ઇલેક્ટ્રોન જવા દઈએ. આ બોરોન 3 ઇલેક્ટ્રોન જવા દઈએ. કાર્બન શું કરે? એ 4 ઇલેક્ટ્રોન જવા દેશે. એના પછી કોણ આવે? નાઇટ્રોજન. તો નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન એનું કાંઈ નક્કી ન હોય. નાઇટ્રોજનની સામે કેવું તત્વ છે ને એના ઉપર ડિપેન્ડ કરે કે આ 5 ઇલેક્ટ્રોન જવા દેશે
કે 6, 7, 8 3 ઇલેક્ટ્રોન ઘટે, તો જનરલી તો નાઇટ્રોજન છે એ મોસ્ટ ઓફ કેસમાં એ 3 ઇલેક્ટ્રોન છે એ કોઈ બીજા પાસેથી લઈ લેશે. એના પછી શું આવે? ઓક્સિજન આવે. તો ઓક્સિજનની છેલ્લી બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1, 2, 3, 4, 5 અને 6 ઇલેક્ટ્રોન. તો હવે આ 6 ઇલેક્ટ્રોન કોકને આપી દેવાય કે 2 ઇલેક્ટ્રોન કોક પાસેથી લઈ લેવાય? તો કે સરળ કયું પડે? તો કે આ જે 6 ઇલેક્ટ્રોન છે એ કોઈને અપાય નહીં, કોક પાસેથી 2 ઇલેક્ટ્રોન લઈ લેવાય. તો આ 2 ઇલેક્ટ્રોન લઈ લેશે કોક પાસેથી અને એનું અષ્ટક પૂરું કરી લેશે. એના પછી ફ્લોરિન. તો ફ્લોરિનને તો એક જ ઇલેક્ટ્રોન ઘટે છે, તો એ કાંઈ 7 ઇલેક્ટ્રોન થોડો જવા દે. શું કરે? એ બીજા પાસેથી 1 ઇલેક્ટ્રોન લઈ લેશે. એના પછી નિયોન. એને તો કંઈ કરવાની જરૂર જ નથી, અષ્ટક એનું પહેલેથી જ કમ્પ્લીટ છે. તો આવી રીતે આ લુઈસ સંજ્ઞા છે એના ઉપરથી આપણે શું નક્કી કરી શકીએ? એની સંયોજકતા કેટલી છે એ નક્કી કરી શકીએ. તો આ લુઈસે બીજા ઘણા બધા એના નિયમો છે એ અભિવાદન નિયમો તો નહીં પણ અભિવાદન છે એ સ્પષ્ટ કર્યા હતા. જેમ કે આવર્ત કોષ્ટકમાં આપણે જોઈએ તો એમાં સૌથી વધારે વિદ્યુત ઋણ કોણ હોય? તો કે જે જમણી બાજુ હેલોજન તત્વો આવેલા છે, જે આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ જે હેલોજન તત્વો આવેલા છે એ સૌથી વધારે કેવા હશે? વિદ્યુત ઋણ હશે. અને સૌથી વધારે વિદ્યુત ધન કોણ હશે? એનાથી ઉલટું, એટલે કે ડાબી બાજુ આલ્કલી ધાતુ, કે જેમાં લિથિયમ, સોડિયમ ને એ બધા આવે છે. આ શું કરે? જો ધન કેવી રીતે બને? તો કે ઇલેક્ટ્રોન કાઢી અને ધન બની જાય. તો આ તરત જ ધન બની જશે, એક જ ઇલેક્ટ્રોન કાઢવું પડે. એટલે આ સૌથી ઊંચા વિદ્યુત ધન હશે. અને આ કેવા હશે? હેલોજન સૌથી ઊંચા વિદ્યુત ઋણ હશે. શું કામ? કેમ કે આમાં એક જ ઇલેક્ટ્રોન ઘટે છે. જેવો આ લિથિયમ આની પાસે જશે ને એવો ફટ દઈને ઇલેક્ટ્રોન લઈ લેશે. એટલે શું થઈ જશે? બે વચ્ચે બંધ બની જશે. એટલે સૌથી ઊંચા વિદ્યુત ધન કોણ આવશે? આલ્કલી ધાતુઓ. સૌથી ઊંચા વિદ્યુત ઋણ કોણ આવશે? હેલોજન સમૂહ. એના પછી જોઈએ તો હેલોજન પરમાણુ છે એ ઋણ આયન બનાવશે. ઋણ આયન શું કામ બનાવે? કેમ કે કોઈ પાસેથી ઇલેક્ટ્રોન લેશે. ઇલેક્ટ્રોન જ્યારે બહાર નીકળે ત્યારે શું બને? ધન આયન. અને ઇલેક્ટ્રોન જ્યારે મેળવે, ઇલેક્ટ્રોન જ્યારે બહાર નીકળે ત્યારે શું બનશે? ધન આયન. અને ઇલેક્ટ્રોન જ્યારે મેળવશે ત્યારે શું બનશે? ઋણ આયન બનશે. તો હવે આ જે હેલોજન છે એ શું કરે? ઇલેક્ટ્રોન મેળવે. તો આ ઇલેક્ટ્રોન મેળવે તો શું બનશે? ઋણ આયન બનશે. આલ્કલી ધાતુ છે એ શું કરશે? આ બધા ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો ઇલેક્ટ્રોન ગુમાવે તો કેવા બની જશે? ધન બની જશે. એટલે આવી રીતે ધન આયન અને ઋણ આયન છે એ બનતા હોય. હવે એમાં ઉમદા વાયુઓ છે એ ઉમદા વાયુને તો કાંઈ ઇલેક્ટ્રોનની ફેરબદલી આપલે કંઈ કરવાની, ભાગીદારી કરવાની કાંઈ જરૂર છે નહીં. એ તો શું છે? એમણે એનું અષ્ટક પૂરું જ છે, એમણે બસ શાંતિથી બેઠા રહેશે. હલચલ કોને હોય? બધાને આ બધા સૌથી વધારે પ્લસ છે, સૌથી વધારે માઇનસ છે, આ બધાને લેવા દેવા હોય. ઉમદા વાયુઓને એવું કાંઈ હોય નહીં. એ એમણે શાંતિથી બેઠા છે કેમ કે એનું અષ્ટક તો પૂરું છે, એને કાંઈ ઇલેક્ટ્રોન ઘટતા નથી અને એકદમ સ્થાયી બેઠા છે. એટલે ઘટ કોને પડે છે? લિથિયમને, પછી આ સોડિયમ છે, ક્લોરિન છે, ફ્લોરિન છે, આ બધા કે જે સ્થાયી તત્વો નથી એ બધાને શું થાય છે? આપલે કરવામાં ફાયદો થાય છે કેમ કે એને સ્થાયી બનવું હોય ઉમદા વાયુઓ જેવું. હવે એના પછી એક્ઝામ્પલ આપી દઉં તમને બે રિએક્શન કરાવીને. જેમ કે સોડિયમ છે એ સોડિયમ આલ્કલી ધાતુમાં આવે. તો મેં શું કીધું હતું? આલ્કલી ધાતુ હોય એ શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે. તો એ ઇલેક્ટ્રોન ગુમાવશે, એક ઇલેક્ટ્રોન છૂટો પડશે તો સામે શું બનશે? Na+ બની જશે. અને જેવું આ Na+ બનશે ને એ ઉમદા વાયુ નિયોન જેવી રચના એની પ્રાપ્ત કરી લેશે. એટલે કે આની ઇલેક્ટ્રોન રચના કેના જેવી થઈ જશે? સોડિયમ જેવી. હવે એના પછી ક્લોરિન લઈએ આની સામે. તો ક્લોરિન છે એ હેલોજન તત્વમાં આવે. તો હેલોજન શું કરે? ઇલેક્ટ્રોન લઈ લેશે. તો આ ઇલેક્ટ્રોન લઈ લઈએ તો શું થશે? આ Cl- થઈ જશે. હવે જેવો આ Cl- બનશે એવી આની ઇલેક્ટ્રોન રચના છે એ કોના જેવી થઈ જશે? નિયોન જેવી, એટલે કે ઉમદા વાયુઓ જેવી થઈ જશે.
એટલે આ શું થઈ જશે, Cl માઇનસ હશે એ કેવો થઈ જશે, સ્થાયી બની જશે. હવે બીજું આલ્કલી ધાતુની બાજુનો સમૂહ આવે, બીજો સમૂહ, એને એમાં એક્ઝામ્પલ આપીએ તો એમાં શું છે, એમાં કેલ્શિયમ આવે. કેલ્શિયમ, એક કેલ્શિયમની સંયોજકતા કેટલી હોય, 2 હોય. તો એમાં કેલ્શિયમને સ્થાયી બનવા માટે શું કરવું પડે, તો કે એને સ્થાયી બનવું હોય તો 2 ઇલેક્ટ્રોન છે એ દૂર કરવા પડે. હવે 2 ઇલેક્ટ્રોન દૂર કરશે તો એ શું બની જશે, Ca+2. જેટલા ઇલેક્ટ્રોન નીકળે એટલા નંબર આવે, Ca+2. જો નીકળશે ઇલેક્ટ્રોન તો શું આવશે, પ્લસ આવશે, અને જો ઇલેક્ટ્રોન આવશે તો શું આવશે, માઇનસ. તો કેલ્શિયમ છે એની સામે ફ્લોરિન, તો ફ્લોરિન છે એ કેવો છે, -1 હોય. ફ્લોરિન એક ઇલેક્ટ્રોન એને ઘટતો હોય, હેલોજનમાં શું હોય, એક ઇલેક્ટ્રોન ઘટતો હોય. તો આવા કેટલા ફ્લોરિન હોવો જોઈએ, પણ અહીંયા છે કેટલા ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન છે. તો 2 ઇલેક્ટ્રોન હોય તો 2 ઇલેક્ટ્રોન તો એક ફ્લોરિનમાં સમાય નહીં, તો અહીંયા 2 ફ્લોરિન લેવા પડે. અને 2 ફ્લોરિન શું કરે, 2 ઇલેક્ટ્રોનને લઈ લેશે અને શું બની જશે, 2F- બની જશે. એટલે આવી રીતે શું થાય, સેટલમેન્ટ થતું હોય એકબીજામાં, આવર્ત કોષ્ટકમાં આવી જ રીતે સેટલમેન્ટ થતું હોય. એકને ઘટતું હોય, બીજા પાસે વધારે હોય, તો એ બે શું કરે, સેટલમેન્ટ કરી લે એકબીજા સાથે, અને શું બની જશે, એક પ્રકારનો અલગ અલગ પદાર્થ બનાવે, અને જે સ્થાયી હશે એવા પદાર્થ બનાવશે. આની સામે બીજું કેલ્શિયમ છે, તો એની સામે આપણે જો -2 વાળું લઈએ, એટલે કે ઓક્સિજન લઈએ, તો આ ઓક્સિજન છે એમાં કેટલા ઇલેક્ટ્રોન ઘટે, 2 ઇલેક્ટ્રોન ઘટતા હોય. તો 2 ઇલેક્ટ્રોન ઘટે તો શું બની જશે, 2 ઇલેક્ટ્રોન લઈ લઈએ તો O-2 બની જશે. તો આખે આખો આ કમ્પાઉન્ડ છે કેલ્શિયમ અને ઓક્સાઇડ, આ બંને ભેગા થઈને શું બની જાય, CaO, એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. એટલે આવી રીતે છે એ આવર્ત કોષ્ટકમાંથી આપણે ઘણા બધા અલગ અલગ ટાઈપના સંયોજનો છે એ બનાવી શકીએ. ત્યારબાદ અષ્ટકનો નિયમ આવે છે. તો હવે આટલી રામાયણ કરી તો હવે અષ્ટકનો નિયમ તો હવે આવડી જ ગયો હોય. અષ્ટકનો નિયમ એટલે શું, તો કે જે બહારની કક્ષા હોય એ બહારની કક્ષા કેવી હોવી જોઈએ, ભરેલી કાં તો ખાલી, અધૂરી હાલશે નહીં. અને જનરલી મોસ્ટ ઓફ કેસમાં તો 8 જ ઇલેક્ટ્રોન આવે છે, અપવાદ ખાલી એક હાઇડ્રોજન જ આવે છે. એમાં કેટલા આવે, 2 ઇલેક્ટ્રોનથી આખી ભરાઈ જશે. તો આ અષ્ટકનો નિયમ થઈ ગયો. હવે એના પછી આવે છે આપણે સહસંયોજક બંધ. તો સહસંયોજક બંધ પણ મેં તમને કહી જ દીધું છે કઈ રીતે બનતો હોય. સહસંયોજક બંધ, તો સહસંયોજક બંધ છે એ સહસંયોજક બંધ કઈ રીતે બનશે, તો કે એવા જો તત્વો સામસામે આવી જાય કે જે ઇલેક્ટ્રોન છે એ આપી ના શકે અથવા તો મેળવી ના શકે, તો શું કરે, બંને એકબીજા સાથે એક ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી કરી લેશે અને બે એનું અષ્ટક છે એ પૂરું કરી લેશે. અને ત્યારે જે બંધ બને એને શું કહેવાય, સહસંયોજક બંધ. એક્ઝામ્પલ મેં તમને આગળ આપી દીધું છે, પાછું આપી દો હાલો. ક્લોરીન છે એ હેલોજન સમૂહ, હેલોજન સમૂહની સંયોજકતા કેટલી હતી, 7. 1 2 3 4 5 6 અને 7. તો આ 7 ઇલેક્ટ્રોન થઈ ગયા. આને કેટલા ઘટે છે, એક જ ઇલેક્ટ્રોન ઘટે છે. હવે આની સામે માની લો ક્લોરીન જ આવ્યો, તો આની પાસે પણ આવું જ હશે બધું, 1 2 3 4 5 6 અને 7. આ ક્લોરીન પાસે પણ 7 ઇલેક્ટ્રોન છે, આ ક્લોરીન પાસે પણ 7 ઇલેક્ટ્રોન છે. જો આમાંથી આ ક્લોરીન છે એ આને આપે, 1 ઇલેક્ટ્રોન આપી દે તો આને 2 ઇલેક્ટ્રોન ઘટે, તો એ તો જરાય મેળ ના આવે. એટલે આ બંને શું કરી લેશે, આ 2 ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોન શું કરી લેશે, ભાગીદારી કરી લેશે. એટલે કે કોઈ આને પૂછવું આવે કે ભાઈ તારું અષ્ટક પૂરું છે, તો આ શું કરી દે, હા ભાઈ મારું અષ્ટક પૂરું છે, 1 2 3 4 5 6 7 અને 8. હવે આને જ્યારે કોઈ પૂછવા જાય તો આ પણ એવું કહી દઈએ કે એનું અષ્ટક પણ પૂરું છે. એટલે બેયનું કામ થઈ ગયું, બેય ખુશ થઈ ગયા, બેયનું અષ્ટક પણ પૂરું થઈ ગયું અને ઇલેક્ટ્રોન આપવો પણ ન પડ્યો. આ જે બંધ બની ગયો એને શું કહેવાય,
સહસંયોજક બંધ કહેવાય. હવે આવી જ રીતે ઘણા બધા એવા તત્વો હોય છે, અણુઓ હોય છે કે જેમાં સહસંયોજક બંધ છે બનતો હોય છે. એક્ઝામ્પલ આપું તમને. જેમ કે H2O છે. H2O માં પણ શું હોય? એમાં પણ સહસંયોજક બંધ છે એનાથી જ H2O છે જોડાયેલું હોય છે. એમાં સહસંયોજક બંધમાં આ જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન 2 છે અને ઓક્સિજન 1 છે. તો આ બંને કેવા બંધથી જોડાયેલા હશે? સહસંયોજક બંધથી જોડાયેલા હશે. કેમ કે હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે ખાવા પીવાનો. હવે એ એક ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપી દે તો હાઇડ્રોજનનું અસ્તિત્વ જ ન રહે. એટલે આ શું કરે? એક ઇલેક્ટ્રોન એની પાસે જ રાખે અને એને ભાગીદારી કરી નાખે એની ઓક્સિજન આવે. એટલે ટૂંકમાં એક બીજા શબ્દોમાં કહીએ તો ભાડે આપી દે. એટલે આ શું થઈ જાય? બેયનું કામ થઈ જાય, ઓક્સિજનનું અને હાઇડ્રોજનનું. એટલે આવી રીતે સહસંયોજક બંધ છે બનતા હોય છે. હવે આમાં જો તમારે લુઈસ સ્ટ્રક્ચર બનાવવું હોય, એટલે કે લુઈસ જે બંધારણ હોય એ તમારે બનાવવું હોય તો એ કઈ રીતે બનાવી શકીએ? તો એ બનાવવા માટેની એક બીજી ટ્રીક છે કે 5 સ્ટેપ છે. 5 સ્ટેપ. એ 5 સ્ટેપમાં આપણે કોઈ પણ તમે અણુ લઈ લ્યો એનું લુઈસ સ્ટ્રક્ચર છે આપણે બનાવી શકીએ. જેમ કે એક એક્ઝામ્પલ આપું તમને, સીધું ને સાદું એક્ઝામ્પલ જ આપું. આ H2O નું જ એક્ઝામ્પલ લઈ લઈએ. ચાલો, આ H2O છે એનું આપણે લુઈસ સ્ટ્રક્ચર બનાવવું છે. એટલે કે જે ઓલા ટપકા કરીએ ને આપણે, એ ટપકાવાળું સ્ટ્રક્ચર બનાવવું છે આનું. તો એ આ એક્ઝામમાં પૂછાય છે આ પ્રશ્ન, આનું લુઈસ સ્ટ્રક્ચર બનાવો. કોઈ પણ તમને તત્વ આપી દે, જેમ કે CO2 છે અણુ, એનું લુઈસ સ્ટ્રક્ચર બનાવો. CO3-2 એનું લુઈસ સ્ટ્રક્ચર બનાવો. તો એ આવડવું જોઈએ અને ઇમ્પોર્ટન્ટ છે. એટલે ધ્યાનથી જોજો કઈ રીતે થાય છે. 5 સ્ટેપ થશે. આ H2O છે એનું આપણે લુઈસ સ્ટ્રક્ચર બનાવવું છે. તો કઈ રીતે બનશે? તો એમાં પહેલું સ્ટેપ આપણે જોવાનું. જો પહેલું સ્ટેપ છે એ પહેલું સ્ટેપમાં શું કરવાનું? તો કે જે આ હાઇડ્રોજન અને ઓક્સિજન હોય એ બંનેમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે એ ગણવાના. એ તો આપણને ખબર જ છે, દરેક સમૂહમાં સંયોજકતા કેવી હશે? સરખી જ હશે. સમૂહ વાઇઝ અલગ અલગ હોય પણ આખા સમૂહની તો એક જ હશે ને. એટલે હાઇડ્રોજન છે એની સંયોજકતા કેટલી હોય? 1. હાઇડ્રોજનની સંયોજકતા કેટલી હોય? 1. પણ અહીંયા છે કેટલા હાઇડ્રોજન? H2. એટલે 2 હાઇડ્રોજન છે. તો આ 1 ગુણ્યા 2. અને પછી શું છે? ઓક્સિજન. એટલે એક પરમાણુ બદલે એટલે શું આવશે? પ્લસ. અને ઓક્સિજન છે એની સંયોજકતા કેટલી હોય? 6. તો આ ટોટલ કેટલો થયો? 6 અને 2 8. તો આ આપણું પહેલું સ્ટેપ થઈ ગયું. એટલે આમાં H2O છે એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન. આ પહેલું સ્ટેપ શું હતું? સંયોજકતા ઇલેક્ટ્રોન. સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા આવ્યા? 8 આવ્યા. હવે બીજું સ્ટેપ એ જોવાનું આપણે કે સેન્ટરમાં કયો એટમ આવશે? હાઇડ્રોજન આવશે કે ઓક્સિજન આવશે? તો એમાં હાઇડ્રોજન તો ક્યારે પણ સેન્ટરમાં આવશે નહીં. બીજું સ્ટેપ આપણું શું છે? સેન્ટરમાં રહેલ તત્વ. તો હંમેશા સેન્ટરમાં હાઇડ્રોજન તો ક્યારેય આવશે જ નહીં. એટલે બીજું વધ્યું કોણ? ઓક્સિજન વધ્યો. તો એ ખાલી ઓક્સિજન જ છે એ સેન્ટરમાં આવશે. અને બે બાજુ શું આવશે? એક હાઇડ્રોજન આવશે. આ એક હાઇડ્રોજન ને આ બીજો હાઇડ્રોજન. આ બીજું સ્ટેપ થઈ ગયું. સાવ ઇઝી સ્ટેપ જ છે. ખાલી જોજો તમે ધ્યાનથી. આ ત્રીજું સ્ટેપ આવે. ત્રીજા સ્ટેપમાં શું કરવાનું? તો કે જે આપણું માળખું દોર્યું હોય આ ત્રીજું સ્ટેપ જ છે. આ જે આપણું સેન્ટરમાં કયો એટમ આવશે એ લખી નાખવાનું. ઓક્સિજન. સેન્ટરમાં કોણ આવશે? ઓક્સિજન આવશે. પછી ત્રીજા સ્ટેપમાં શું કરવાનું? તો કે માળખું બનાવવાનું. માળખું એટલે કેવું? આવી રીતે સેન્ટરમાં ઓક્સિજન રાખવાનો, બે બાજુ કોર્નરમાં શું આવ્યું? હાઇડ્રોજન આવ્યા. તો આ એનું માળખું થઈ ગયું. હવે એના પછી ચોથું સ્ટેપ. હવે ચોથા સ્ટેપમાં શું કરવાનું? તો કે આપણી પાસે જો ઇલેક્ટ્રોન ટોટલ કેટલા હતા? 8 ઇલેક્ટ્રોન છે, સંયોજકતા ઇલેક્ટ્રોન. હવે આમાંથી વપરાય કેટલા ગયા? તો કે એક બંધ હોય ને, એક બંધ એમાં 2 ઇલેક્ટ્રોન વપરાય. એક આ બાજુના છેડે હોય, એક આ બાજુના છેડે હોય. એટલે આ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે એવા 2 ઇલેક્ટ્રોન ક્યાં છે? આ બાજુ પણ છે. એટલે આ 3 અને આ
4. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન વપરાણા? 4 ઇલેક્ટ્રોન વપરાણા. તો 8 હતા એમાંથી 4 વપરાઈ ગયા, તો વધ્યા કેટલા આવે? 4 ઇલેક્ટ્રોન વધ્યા. 8 હતા ટોટલ આપણી પાસે, એમાંથી 4 ઇલેક્ટ્રોન ક્યાં વપરાણા? તો કે આ બે બંધ બન્યા એમાં 4 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. તો હવે કેટલા વધ્યા? 4 ઇલેક્ટ્રોન વધ્યા. હવે શું કરવાનું? તો કે આ જે 4 ઇલેક્ટ્રોન છે ને એને આમાં ગોઠવવાના. જો કોઈને ઘટતા હોય તો એને આપવાના. હવે આ હાઇડ્રોજન છે એની પાસે તો આ 1 અને 2 ઇલેક્ટ્રોન, એનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. એનું અષ્ટક તો 2માં ધરાઈ જઈએ. તો આ હાઇડ્રોજન છે એ પણ 1 અને 2, એ પણ 2માં કમ્પ્લીટ થઈ ગયું એનું. હવે વધ્યું કોણ? ઓક્સિજન વધ્યો. તો એ ઓક્સિજન વધે તો એને શું કરવાનું? આપણી પાસે હજી 4 ઇલેક્ટ્રોન પડ્યા છે, તો એ 4 ઇલેક્ટ્રોન કોને આપી દેવાના? ઓક્સિજનને. ઓક્સિજન પાસે કેટલા છે? જો 1, 2, 3 અને 4, 4 ઇલેક્ટ્રોન છે. તો આને ઘટે છે કેટલા? ઓક્સિજનને 4 ઘટે છે, તો 4 એ 4 એ ઓક્સિજનને આપી દેવાના. કઈ રીતે આપવાના? જબલમ ભરી નથી આપવાના, લોન પેર તરીકે આપી દેવાના છે. એટલે કે લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન કે જે સંયોજનમાં ભાગ નથી લીધો, બંધ બનાવવામાં ભાગ ન લે એને કેવા ઇલેક્ટ્રોન કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન. અને જે ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લે એને શું કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન. તો આ અબંધકારક એટલે કે લોન પેર જેને કહેવાય, આ 1, 2, 3 અને 4, આ 4એ 4 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. તો હવે ઓક્સિજનનું ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયું, અષ્ટક પૂર્ણ થઈ ગયું. 1, 2, 3, 4, 5 અને 6, 7 અને 8. તો આનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. તો આ શું બની ગયું? એનું લુઈસ સ્ટ્રક્ચર બની ગયું. હજી એક એક્ઝામ્પલ આપું એટલે વધારે આઈડિયા આવશે. CO2, કાર્બન ડાયોક્સાઇડ. આનું લુઈસ સ્ટ્રક્ચર બનાવવાનું કહીએ તો આમાં પહેલું સ્ટેપ શું કરવાનું? આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન ગોતવાના. તો સંયોજકતા ઇલેક્ટ્રોન, કાર્બનની સંયોજકતા કેટલી છે? 4. કાર્બનની સંયોજકતા કેટલી છે? 4 છે. ઓક્સિજનની કેટલી છે? હમણાં આવી હતી 6. તો એની સંયોજકતા 6, એટલે કે 4 + 6. કેટલા ઓક્સિજન છે? 2 ઓક્સિજન છે. તો 6 × 2 એટલે કે 6 દુ 12, 13, 14, 15 અને 16. ટોટલ આપણી પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થયા? CO2માં 16 થયા. તો હવે આ 16 ઇલેક્ટ્રોન છે એને આપણે આમાં ગોઠવવાના છે. તો આ પહેલું સ્ટેપ થઈ ગયું. હવે બીજું સ્ટેપ આપણું શું હતું? કે બીજા સ્ટેપમાં સેન્ટરમાં જોવાનું કયો એટમ આવશે. તો આમાં સેન્ટરમાં કાર્બન પણ આવી શકે, ઓક્સિજન પણ આવી શકે. તો એટલે આવું જ્યારે સિચ્યુએશન આવે ત્યારે આપણે એની વિદ્યુત ઋણતા જોવાની. જે પણ ઓછો વિદ્યુત ઋણ હશે ને એને સેન્ટરમાં રાખવાનો. કોને રાખવાનો? ઓછો વિદ્યુત ઋણ. ઓછો વિદ્યુત ઋણ જે હશે એને શું કરવાનું? સેન્ટરમાં રાખવાનો. તો કાર્બન છે એ ઓક્સિજન કરતાં ઓછો વિદ્યુત ઋણ છે, તો એ સેન્ટરમાં આવશે. સેન્ટરમાં કોણ આવશે? કાર્બન આવશે. તો હવે એના પછીનું ત્રીજું સ્ટેપ શું હતું? માળખું બનાવવાનું. તો માળખું બનાવીએ તો સેન્ટરમાં કોણ છે? કાર્બન. બીજું કોણ વધ્યું? 2 ઓક્સિજન. તો આ બે બાજુ 1 ઓક્સિજન આવી ગયા. તો આવી રીતે આપણું ત્રીજું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું. હવે એના પછી ચોથું સ્ટેપ. આ માળખું બની જાય પછી શું કરવાનું? તો કે આ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા વપરાણા છે ને એનો હિસાબ કરી લેવાનો. તો આમાં કેટલા ઇલેક્ટ્રોન વપરાણા? આ 1, 2, 3 અને 4. એક બંધ બનાવવામાં 2 ઇલેક્ટ્રોન જોઈએ. તો 2 બંધ બન્યા અહીંયા, તો 4 ઇલેક્ટ્રોન તો વયા ગયા. તો આ 16 ઇલેક્ટ્રોન હતા એમાંથી 4 ઇલેક્ટ્રોન જતા રહ્યા. તો કેટલા વધશે? હવે 12 વધશે. તો આ સંયોજકતા ઇલેક્ટ્રોન હવે વધ્યા કેટલા? 12 વધ્યા. હવે આના પછીનું સ્ટેપ, ચોથું સ્ટેપ છે એમાં કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 12 ઇલેક્ટ્રોન વધ્યા. તો હવે શું કરવાનું? કે આમાં જોઈ લેવાનું. આ જો આ માળખું છે આપણું CO2નું માળખું. હવે આમાં શું કરવાનું?
તો કે આ 12 ઇલેક્ટ્રોન છે એમાંથી કોકને જોતા હોય, કોકને ઘટતા હોય તો આને આપવાના. તો હવે આમાં ઘટે છે કોને? તો કે જો ઓક્સિજન છે એનું અષ્ટક પૂરું છે 1 અને 2, બે જ ઇલેક્ટ્રોન છે આની પાસે. તો શું કરવાનું? આને ઇલેક્ટ્રોન આપી દો. 1 2 3 4 5 અને 6. આ 6 ઇલેક્ટ્રોન આપ્યા અને અહીંયા 2 ઇલેક્ટ્રોન હતા એટલે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ બાજુ પણ એવી જ રીતે 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન આને આપી દીધા એટલે 6 ને 6 12 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. પણ પછી શું જોવાનું? 5મા સ્ટેપમાં કે કોર્નરવાળા તો ઠીક, પણ બધા તત્વોનું ઓક્ટેટ કમ્પ્લીટ હોવું જોઈએ. તો આમાં બધા તત્વોનું ઓક્ટેટ કમ્પ્લીટ છે. આ ઓક્સિજનનું તો 2 ઓક્સિજનના તો અષ્ટક પૂર્ણ થઈ ગયા, એને તો 8 ઇલેક્ટ્રોન મળી ગયા. પણ આ કાર્બનનું શું? કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? આ એક બંધ અને આ બીજો બંધ એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન છે. તો આ 4 ઇલેક્ટ્રોન જ છે, હજી આને 4 ઇલેક્ટ્રોન ઘટે છે. તો હવે આ કાર્બન છે એના બાજુવાળા ઓક્સિજનને શું કહેશે કે ભાઈ તારી પાસે વધારે ઇલેક્ટ્રોન પડ્યા છે તો તું અહીંયા બાજુમાં બંધ બનાવી લે, એટલે બેયનું કામ થઈ જાય. કેવી રીતે? તો કે જો આ 2 ઇલેક્ટ્રોન તો છે તો 2 ઇલેક્ટ્રોનથી તો એક બંધ બની જાય. તો આ 2 ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે? અહીંયા આવી જશે અને શું બનાવી દેશે? અહીંયા હજી એક બંધ બનાવી દેશે. એવી જ રીતે આ ઓક્સિજનને પણ કહેશે કે ભાઈ તું પણ શું કર, આ લોન પેર છે 2 ઇલેક્ટ્રોન એને અહીંયા મૂકી અને બંધ બનાવી નાખ. એટલે શું બની જશે? સી ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ. આ બાકીની લોન પેર તો એમનેમ જ રહેશે. હવે આપણે જોઈએ કે બધાનું અષ્ટક પૂર્ણ છે કે નથી. તો 1 2 3 4 5 6 7 અને 8. તો આ ઓક્સિજનનું કમ્પ્લીટ. આ બાજુ 1 2 3 4 5 6 7 અને 8. આ ઓક્સિજનનું પણ કમ્પ્લીટ. હવે કાર્બનનું જોઈએ તો એમાં 1 2 3 અને 4 બંધ બન્યા છે. તો 4 બંધ ક્યારે બન્યા હોય? 8 ઇલેક્ટ્રોન હોય ત્યારે. એટલે આનું અષ્ટક પણ પૂરું. તો આવી રીતે શું કરી શકીએ? લુઈસ સ્ટ્રક્ચર છે એ બનાવી શકીએ. આ આપણો જવાબ સાચો પડે. તો આવી રીતે લુઈસ સ્ટ્રક્ચર બનાવવાનું પ્રેક્ટિસ કરશો તમે એટલે લુઈસ સ્ટ્રક્ચર બનાવતા આવડી જશે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ તમને અણુ આપે, આપણે ખાલી 5 જ સ્ટેપ ફોલો કરવાના. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. ચાલો આપણે જો સહસંયોજક બંધમાં કેવું હોય, જ્યારે આ ક્લોરીન અને ક્લોરીન 1 2 3 4 5 6 અને 7 હશે સંયોજકતા ક્લોરીનની. 1 2 3 4 5 6 અને 7. હવે આમાં શું થાય છે? જો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. તો આ કેવો બંધ બનશે? સાદો બંધ બનશે, એક જ બંધ બનશે. હવે આની જગ્યાએ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, જેમ કે ઓક્સિજન છે. ઓક્સિજન છે તો ઓક્સિજનમાં શું થશે? 1 2 3 4 5 અને 6. એવી જ રીતે બીજો ઓક્સિજન 1 2 3 4 5 અને 6. તો આમાં શું થાય છે? તો કે આ 2 ઇલેક્ટ્રોન છે એ બે ઇલેક્ટ્રોન ઘટતા હોય. જો આની પાસે કેટલા છે? 6 ઇલેક્ટ્રોન છે તો આને 2 ઇલેક્ટ્રોન ઘટે. તો આ તો 2 ઇલેક્ટ્રોન આપવાનો નથી. તો શું કરે? 2 ઇલેક્ટ્રોન વચારે રાખી દે. તો વચારે રાખે તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. તો જ્યારે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે ત્યારે 2 બંધ બનશે. તો આને શું કહેવાય? દ્વિબંધ કહેવાય. એટલે 2 બંધ બન્યા. હવે એવી જ રીતે જો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે, બંને બાજુથી 3 ઇલેક્ટ્રોન આવશે. જેમ કે નાઇટ્રોજન છે, નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 ઇલેક્ટ્રોન હોય. 1 2 3 4 અને 5. એવી જ રીતે આ બાજુ પણ 1 2 3 4 અને 5. તો આમાં કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે? 3. શું કામ? કેમ કે 5 છે, હજી 6 7 અને 8 3 ઇલેક્ટ્રોન ઘટે છે. તો આ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. આ 1 2 અને આ 3. અહીંયા 2 અને એક આ 3. હવે આ 3 ઇલેક્ટ્રોન
ની ભાગીદારી થાય એટલે આવી રીતે બની જાય 1 2 અને 3 અને નાઇટ્રોજન. અને આ લોન પેર તો એમનેમ જ એક લોન પેર તો હતી જેની પાસે આ. તો આજે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી 3 બંધ બનશે. આ કેવો બંધ બન્યો? ત્રિબંધ બન્યો. આ બધા સહસંયોજક બંધ જ છે હો. આ એક બંધ જો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એક બંધ, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો 2 બંધ, 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો ત્રિબંધ. હવે આગળ વધવું નથી, આપણે 3 સુધી રાખીએ. હવે એક્ઝામ્પલમાં આવીએ પાછા આપણે. એક્ઝામ્પલ હવે લઈએ C2H2. હવે આ એક્ઝામ્પલ લઈ લઈએ. ગમે એવું આવે, શું કીધું મેં? ખાલી 5 જ સ્ટેપ આપણે ફોલો કરવાના. પહેલું સ્ટેપ શું હતું? સંયોજકતા ઇલેક્ટ્રોન ગણવાના. કાર્બનની સંયોજકતા કેટલી હોય? 4. તો આ 4 કેટલા કાર્બન છે? તો કે 2. તો 4 ગુણ્યા 2 પ્લસ બીજું શું છે? હાઇડ્રોજન. હાઇડ્રોજનની સંયોજકતા કેટલી હોય? 1. તો આ 1 ગુણ્યા હાઇડ્રોજન કેટલા છે? 2. આનો ટોટલ મારીએ તો 4 ગુણ્યા 2 એટલે 8. 8 પ્લસ 2, 8 ને 2 10. તો આની સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10 થઈ ગયા. ટોટલ C2H2માં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 10 ઇલેક્ટ્રોન હશે. હવે 10 ઇલેક્ટ્રોન આપણે આમાં ગોઠવવાના. હવે બીજું સ્ટેપ શું? તો કે સેન્ટરમાં કોણ આવશે? તો સેન્ટરમાં મેં તમને કીધું હાઇડ્રોજન ક્યારેય આવશે નહીં. તો વધ્યું કોણ? કાર્બન. તો કાર્બન સેન્ટરમાં હશે. હવે ત્રીજું સ્ટેપ શું બનાવવાનું? માળખું. કાર્બન છે સેન્ટરમાં, 2 કાર્બન છે તો આ 2 કાર્બન થઈ ગયા. હવે એ બંને કાર્બન છે એની એક બાજુ હાઇડ્રોજનને રાખી દઈએ. આ 2 હાઇડ્રોજન થઈ ગયા. તો હવે આવું કંઈ આપણી પાસે માળખું બન્યું. હવે આના પછીનું સ્ટેપ, ચોથું સ્ટેપ શું હતું? તો કે આપણે કેટલા ઇલેક્ટ્રોન વાપર્યા છે એનો હિસાબ કરવાનો. તો આમાં 1 2 અને 3 બંધ બન્યા છે. તો 3 બંધ એટલે 6 ઇલેક્ટ્રોન વાપરી નાખ્યા. ટોટલ હતા 10. તો 10માંથી 6 જાય તો 4. હવે કેટલા વધ્યા? 4 ઇલેક્ટ્રોન વધ્યા. હવે 4 ઇલેક્ટ્રોનને આપણે આમાં ગોઠવવાના છે. તો આ હાઇડ્રોજન, કાર્બન, કાર્બન અને હાઇડ્રોજન. હવે આમાં 4 ઇલેક્ટ્રોન ગોઠવવા છે. 4 ઇલેક્ટ્રોનમાં બધાનું અષ્ટક પૂરું થઈ જવું જોઈએ. તો આમાં કઈ રીતે ગોઠવશું હવે? તો કે હાઇડ્રોજન પહેલાં સાઈડમાંથી જોવાનું, કોર્નરવાળાને ઘટે છે. તો કે આમાં હાઇડ્રોજન છે તો એને 2 ઇલેક્ટ્રોન જોતા હોય. તો આ 1 અને 2 એની પાસે તો છે. આ બાજુ પણ 1 અને 2. આ હાઇડ્રોજન પણ કાંઈ બોલે એમ નથી, એને પણ 2 ઇલેક્ટ્રોન મળી ગયા છે. હવે વધ્યું કોણ? કાર્બન. તો આ કાર્બન છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1 2 3 અને 4. 4 ઇલેક્ટ્રોન છે. આને કેટલા ઘટે છે? 4 ઇલેક્ટ્રોન ઘટે છે. આ કાર્બનને 1 2 3 અને 4. આની પાસે પણ 4 જ છે તો એને 4 ઘટે છે. બેયને 4 4 ઘટે. શું કરવું હવે? જ્યારે બેયને 4 4 ઘટતા હોય, આપણી પાસે ટોટલ 4 જ છે, તો શું કરવાનું? બેયની વચારે મૂકી દો, બે સમજી લેશે. એટલે આ 2 ઇલેક્ટ્રોન ગયા, આ બીજા 2 ઇલેક્ટ્રોન ગયા. હવે ગણીએ, ચાલો આ કાર્બનનું ગણીએ. તો આ 1 2 3 4 5 6 7 અને 8. આ કાર્બનનું અષ્ટક થઈ ગયું. આ કાર્બન માટે 1 2 3 4 5 6 7 અને 8. આ કાર્બનનું પણ થઈ ગયું અને હાઇડ્રોજનનું તો કમ્પ્લીટ જ હતું. તો આ આપણું લુઈસ સ્ટ્રક્ચર છે બની ગયું. એટલે 3 બંધ આવે તો આવી રીતે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે શું બનતું હોય? ત્રિબંધ બનતો હોય. હવે એક આખા કમ્પાઉન્ડ ઉપર ચાર્જ હોય ને એવું એક્ઝામ્પલ એક આપી દઉં તમને, આયનનું એક્ઝામ્પલ. એટલે પછી કાંઈ જોવા પણ જ ના રહીએ. જેમ કે NO2-. હવે આવો કે કમ્પાઉન્ડ આવ્યો કે આનું લુઈસ સ્ટ્રક્ચર બનાવો. એટલે આ શું છે? આખો NO2 છે, આવી રીતે હોય. NO2 આખા ઉપર માઇનસ ચાર્જ હોય. તો આ માઇનસ હોય એનો મિનિંગ શું? બીજું કાંઈ નહીં, ખાલી 1 ઇલેક્ટ્રોન વધારાનો છે. શું થાય?
1 હોય તો -1 હોય તો 1 ઇલેક્ટ્રોન વધારે છે, -2 હોય તો 2 ઇલેક્ટ્રોન વધારે છે, જો +1 હોય તો 1 ઇલેક્ટ્રોન ઓછો છે, +2 હોય તો 2 ઇલેક્ટ્રોન ઓછા છે. આમાં શું છે? NO2- સેમ જ સ્ટેપ કરવાના છે આપણે, જે 5 સ્ટેપ કીધા હતા એ જ. પહેલું સ્ટેપ, સંયોજકતા ગણો. નાઇટ્રોજનની સંયોજકતા કેટલી હોય? 5. તો આ 1 નાઇટ્રોજનનું 5 પ્લસ ઓક્સિજનની સંયોજકતા કેટલી હોય? 6. કેટલા ઓક્સિજન છે? 2. તો 6 ગુણ્યા 2. હવે ઉપર શું છે? અહીંયા -1 છે. તો -1 હોય એનો મિનિંગ શું? તો કે 1 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા પડ્યો છે. તો હજી એક ઇલેક્ટ્રોન આપણે એડ કરી દઈએ એટલે ટોટલ કેટલો થઈ જશે આનો? 18. 6 દુ 12 ને 1 13, 13 ને 5 18. તો આ 18 ઇલેક્ટ્રોન આપણી પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન થઈ ગયા. પહેલું સ્ટેપ કમ્પ્લીટ. બીજું સ્ટેપ, સેન્ટરમાં કોણ આવશે? તો સેન્ટરમાં કોણ આવે? જે ઓછો વિદ્યુત ઋણ હશે તે. તો આ બંનેમાંથી ઓછો વિદ્યુત ઋણ કોણ હોય? નાઇટ્રોજન. તો સેન્ટરમાં કોણ આવશે? નાઇટ્રોજન. એના પછી ત્રીજું સ્ટેપ શું હતું? માળખું બનાવવાનું. તો સેન્ટરમાં નાઇટ્રોજન હોય તો બે બાજુ એક એક ઓક્સિજન. આ એક ઓક્સિજન, આ બીજો ઓક્સિજન. ચાલો હવે શું કરવાનું? તો કે જે ઇલેક્ટ્રોન આપણે અહીંયા વાપર્યા છે એનો હિસાબ. તો આ 1 અને 2, 2 બંધ એટલે 4 ઇલેક્ટ્રોન. તો 4 ઇલેક્ટ્રોન વાપરા, 18 - 4 એટલે કેટલા વધ્યા? 14. તો હવે કેટલા વધ્યા આપણી પાસે ઇલેક્ટ્રોન? 14 ઇલેક્ટ્રોન વધ્યા. તો હવે આ 14 ઇલેક્ટ્રોનને આપણે આમાં ગોઠવવાના છે. આ ઓક્સિજન, નાઇટ્રોજન ને ઓક્સિજન. હવે શું કરવાનું? અષ્ટક પૂરા કરવાના. પહેલાં તો ક્યાંથી ચાલુ કરવાનું? કોર્નરવાળા ઉપરથી. કોર્નરમાં કોણ છે? આ ઓક્સિજન બેઠો. તો એ ઓક્સિજનને પહેલાં ઇલેક્ટ્રોન આપી દેવાના. એને કેટલા ઘટે છે? તો કે 2 ઇલેક્ટ્રોન જ છે, તો એને 6 ઘટે છે. 1 2 3 4 5 અને 6. આ બાજુ પણ 1 2 3 4 5 અને 6. તો આ 6 અને આ 2 એટલે 8. આ બેયનું અષ્ટક થઈ ગયું પૂરું. હવે જોઈએ નાઇટ્રોજન. તો નાઇટ્રોજન હોય એ નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? નાઇટ્રોજન પાસે પણ એક લોન પેર હશે. જો આ નાઇટ્રોજન છે એને કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે? જો 1 2 3 અને 4. 4 ઇલેક્ટ્રોન છે. 4 ઇલેક્ટ્રોન છે. હજી કેટલા ઘટે છે આને? 4 ઇલેક્ટ્રોન બીજા ઘટે છે, તો એનું અષ્ટક પૂરું થાય. તો આમાં શું કરવાનું હવે? તો કે જો આ આપણે અહીંયા વાપરા કેટલા? 6 આને આપ્યા, 6 આને આપ્યા એટલે 12 તો વયા ગયા. તો હવે વધ્યા કેટલા? 13 અને 14, 2 જ વધ્યા. તો એ 2 કોને આપ્યા આપણે? આ નાઇટ્રોજનને આપ્યા. 2 શું કર્યું? આ નાઇટ્રોજનને આપી દીધા. તોય એનું અષ્ટક પૂરું ન થયું. નાઇટ્રોજનના ટોટલ કેટલા થયા? આ 1 2 3 4 5 અને 6 જ ઇલેક્ટ્રોન થયા. તો હવે શું કરવાનું? આ નાઇટ્રોજન શું કરશે? એના બાજુવાળા ઓક્સિજનને થોડીક રિક્વેસ્ટ કરે કે ભાઈ તમારો જે 2 ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોન વચ્ચે મૂકી અને એક બંધ બનાવી દો. તો આ ઓક્સિજન શું કરે? અહીંયા એક બંધ છે એ એક્સ્ટ્રા મૂકી દેશે. એની લોન પેર તો જેટલી હતી એટલી ને એટલી રહેશે, એક ઓછી થઈ જશે. અહીંયા કંઈ ફેર પડશે નહીં. તો હવે જોઈએ, બધાનું અષ્ટક પૂરું થઈ ગયું. ઓક્સિજન છે તો એમાં 1 2 3 4 5 6 7 અને 8. ચાલો આનું કમ્પ્લીટ. હવે આ ઓક્સિજન જોઈએ. 1 2 3 4 5 6 7 અને 8. આનું પણ કમ્પ્લીટ. હવે નાઇટ્રોજન 1 2 3 4 5 6 7 અને 8. આનું પણ કમ્પ્લીટ. તો બધાનું ઓક્ટેટ છે એ કમ્પ્લીટ થઈ ગયું, બધાનું અષ્ટક પૂરું થઈ ગયું. તો આ આપણો સાચો આન્સર આવી ગયો. હવે એવું જરૂરી નથી કે ભાઈ આ નાઇટ્રોજન છે એ આ જ ઓક્સિજનને કહે. એનું મન થાય તો એ આ ઓક્સિજનને પણ કહે. એટલે ટૂંકમાં બેમાંથી કોઈ પણ એક ઓક્સિજન છે એની પાસેથી ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે. હવે આ બાજુના ઓક્સિજનને કીધું હોય તો એ શું કરે? તો સ્ટ્રક્ચર આવું થાય. તો અહીંયા ડબલ બોન્ડ આવશે અને અહીંયા
સિંગલ બોન્ડ આવશે. એટલે તો ખાલી સ્ટ્રક્ચર ફરી જશે પણ બંને વસ્તુ એક જ છે. આ બાજુથી માગે કે આ બાજુથી માગે એક જ બાજુ ડબલ બોન્ડ આવશે, બીજી બાજુ સિંગલ બોન્ડ આવશે. એટલે આવી રીતે જે એ લુઈસ ડોટ સ્ટ્રક્ચર છે આપણે બનાવી શકીએ. કોઈ પણ તત્વ હશે એનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર છે આપણે આ 5 નિયમથી આપણે બનાવી શકશું. પહેલાં શું કરવાનું? સંયોજકતા ગણવાની. સંયોજકતા થઈ જાય એના પછી સેન્ટરમાં કોણ આવશે? તો કે જે ઓછો વિદ્યુત ઋણ હશે તે. એના પછી માળખું બનાવી લેવાનું. માળખું બનાવીને પછી હિસાબ કરવાનો કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે હજી. તો એ બધા ઇલેક્ટ્રોનને પછી શું કરવાનું? એ માળખામાં મૂકવાના. જેને અષ્ટક પૂરું ના થયું હોય એને થોડાક ઇલેક્ટ્રોન આપવાના અને છેલ્લે આપણું ફાઇનલ સ્ટ્રક્ચર છે એ કમ્પ્લીટ બની જશે. રેડી? તો હવે એક તમને એક્ઝામ્પલ આપું છું. CO3 - 2 આ તમારે હોમવર્કમાં કરવાનું છે. CO3 - 2 તમારી રીતે તમે પ્રેક્ટિસ કરજો આ જ મેથડથી. જે મેથડ મેં તમને કીધી 5 સ્ટેપવાળી એ જ સ્ટેપથી આ છે આનું લુઈસ સ્ટ્રક્ચર બનાવવાની ટ્રાય કરજો. હવે આવડી જ જવું જોઈએ અને એકદમ ઇઝી જ છે. 5 જે સ્ટેપ છે એ એકદમ ઇઝી જ છે. CO3 - 2 આને કહેવાય કાર્બોનેટ આયન. કાર્બોનેટ આયન. તો આનું તમારે શું બનાવવાનું છે? લુઈસ સ્ટ્રક્ચર, લુઈસ બંધારણ બનાવવાનું છે. તો હવે આ લુઈસ સ્ટ્રક્ચરમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવશે નહીં તમારે અને રોકડા માર્ક્સ મળી જશે. હવે આના પછી જે આપણો ટોપિક આવશે હવે એ આગળના લેક્ચરમાં ચર્ચા કરશું.